જરા વિચારો, તમારા ઘરે સરકાર તરફથી એક નોટિસ આવે અને એમાં લખ્યું હોય કે તમારી મિલકત વેચાઈ શકે છે. કેવું લાગે? થોડું ડરામણું છે ખરું ને? સારું, તો આજે આપણે બરાબર એ જ પ્રક્રિયાને સમજવાના છીએ કે સરકાર પોતાના બાકી લેણા કેવી રીતે વસૂલ કરે છે. અને હા, આ સમજવું માત્ર પરીક્ષાની તૈયારી માટે જ નહીં, પણ એક જાગૃત નાગરિક તરીકે પણ ખૂબ જ જરૂરી છે. તો ચાલો આ આખી વાતને ઊંડાણપૂર્વક સમજીએ. તો સૌથી પહેલો અને સીધો સવાલ એ છે કે જો કોઈ વ્યક્તિ સરકારી લેણા ન ચૂકવે તો શું થાય? શું સરકાર ફરીથી એક બિલ મોકલી દેશે? કે પછી વાત એનાથી ઘણી ગંભીર બની શકે છે? આ એક જ સવાલ આખી પ્રક્રિયાના કેન્દ્રમાં છે અને આજે આપણે એના જવાબને એક પછી એક તબક્કામાં ખોલીશું. જુઓ, સરકાર સીધેસીધી કોઈની મિલકત પર કાર્યવાહી નથી કરતી. કાયદો પહેલાં એક તક આપે છે અને આ બધી શરૂઆત થાય છે એક સત્તાવાર નોટિસથી. એને તમે એક પ્રકારની પહેલી ચેતવણી ગણી શકો. કાયદાની કલમ 70થી 74 આ પહેલા તબક્કાનો આખો પાયો નાખે છે. ચાલો આ આખી સમયરેખાને એકદમ સરળ રીતે સમજીએ. ધારો કે 1 જાન્યુઆરીએ નોટિસ મળી તો પૈસા ચૂકવવા માટે 15 દિવસનો સમય મળે છે. જો એ 15 દિવસમાં ચૂકવણી ન થાય તો પછી વાત ગંભીર બને છે. 16મા દિવસે કલમ 71 હેઠળ એક વોરંટ જારી થાય છે. આ એક કાનૂની દસ્તાવેજ છે જે અધિકારીઓને આગળની કાર્યવાહી કરવાનો અધિકાર આપે છે. અને વોરંટ મળ્યા પછી પણ વધુ 15 દિવસની એક છેલ્લી તક મળે છે. એટલે કે કુલ મળીને લગભગ 30 દિવસનો સમય મળે છે. તો આ વોરંટ એટલે શું? એ ખાલી કાગળનો ટુકડો નથી. આ એક બહુ શક્તિશાળી કાનૂની હથિયાર છે જે સરકારને મિલકત જપ્ત કરવાની પ્રક્રિયા શરૂ કરવાની સત્તાવાર મંજૂરી આપે છે. આ એકદમ સ્પષ્ટ સંકેત છે કે હવે સરકાર કડક પગલાં લેવા માટે તૈયાર છે. તો નોટિસ અને વોરંટ પછી પણ જો પૈસા ન ચૂકવાય તો શું? તો સરકાર આગળના પગલાં લે છે, જેને કહેવાય છે અટકાયત અથવા તો અંગ્રેજીમાં એટેચમેન્ટ. આનો સીધો મતલબ એ છે કે સરકાર એ મિલકતને પોતાના ભૌતિક નિયંત્રણમાં લઈ લે છે. આખી પ્રક્રિયા કલમ 76થી 80માં સમજાવવામાં આવી છે. અહીંયા એક વાત સમજવી ખૂબ જ જરૂરી છે. અટકાયત અને વેચાણ આ બંને એક નથી. અટકાયતમાં સરકાર ફક્ત મિલકતનો કબજો લે છે. માલિકી હજી પણ મૂળ વ્યક્તિ પાસે જ રહે છે. આ એક રીતે પૈસા ચૂકવવા માટે દબાણ કરવાની રીત છે. પણ વેચાણમાં માલિકી કાયમ માટે જ જતી રહે છે. આ બહુ મોટો તફાવત છે. તો સવાલ એ થાય કે સરકાર અટકાયત શા માટે કરે છે? એના બે મુખ્ય હેતુ છે. પહેલો, દેખીતી રીતે પૈસા ચૂકવવા માટે દબાણ ઊભું કરવું. અને બીજો, એ સુનિશ્ચિત કરવું કે જો પૈસા ન જ આવે તો મિલકત વેચાણ માટે ઉપલબ્ધ રહે. અને હા, આ કાર્યવાહી કોઈ પણ કરી શકતું નથી. આના માટે મામલતદાર અથવા એનાથી ઉપરના અધિકારીની સત્તા જોઈએ. અને હવે આપણે આવીએ છીએ આખી પ્રક્રિયાના અંતિમ અને સૌથી ગંભીર તબક્કા પર, મિલકતનું વેચાણ. જ્યારે બીજા બધા રસ્તા બંધ થઈ જાય ત્યારે સરકાર પોતાના પૈસા પાછા મેળવવા માટે મિલકતનું વેચાણ કરે છે. આ એક લાંબી અને જટિલ પ્રક્રિયા છે જે કલમ 81થી 102માં વિગતવાર આપેલી છે. તો આ વેચાણની પ્રક્રિયા ખરેખર કામ કઈ રીતે કરે છે, સમજવામાં સરળતા રહે એ માટે આપણે એને 5 મુખ્ય ભાગમાં વહેંચી શકીએ. સૌથી પહેલાં વોરંટ, પછી જાહેર ઘોષણા, પછી હરાજી દ્વારા વેચાણ, એ પછી મિલકતની સોંપણી અને છેલ્લે કબજો સોંપવાની પ્રક્રિયા. ચાલો આ દરેકને થોડું નજીકથી જોઈએ. આ ટેબલ આખી વેચાણ પ્રક્રિયાનો સારાંશ બતાવે છે. જો બધું જ શરૂ થાય છે કલમ 81 હેઠળના વોરંટથી. એ પછી આવે છે જાહેર ઘોષણા, જે ખૂબ જ મહત્વની છે કારણ કે એ વેચાણની તારીખના ઓછામાં ઓછા 15 દિવસ પહેલાં થવી જ જોઈએ. એ પછી નક્કી કરેલી તારીખે હરાજી થાય છે અને વેચાણના 15 દિવસની અંદર મિલકત નવા માલિકને ટ્રાન્સફર કરી દેવામાં આવે છે. ઠીક છે, આપણે ઘણી બધી વિગતો જોઈ. તો ચલો 1 મિનિટ માટે અટકીએ અને જે સૌથી મહત્વના મુદ્દાઓ છે તેને ફરી એકવાર યાદ કરી લઈએ. તો યાદ શું રાખવાનું છે? 1. બધી શરૂઆત નોટિસથી થાય છે. 2. 15 દિવસની 2 મુખ્ય સમય મર્યાદા મળે છે. 3. અટકાયત એટલે માત્ર કબજો, માલિકીનો ફેરફાર નહીં. અને 4. વેચાણની આખી પ્રક્રિયા કલમ 81થી 102 હેઠળ આવે છે. આ મુદ્દાઓ ખાસ ધ્યાનમાં રાખવા જેવા છે. અને અંતે એક સવાલ જે વિચારવા જેવો છે. આ આખી પ્રક્રિયામાં દેખીતી રીતે રાજ્યને ઘણી બધી સત્તા મળેલી છે, પણ સાથે સાથે નોટિસ અને સમયમર્યાદા આપીને નાગરિકને પણ અમુક સુરક્ષા આપવામાં આવી છે. તો શું આ સત્તા અને અધિકાર વચ્ચે યોગ્ય સંતુલન છે? કે પછી તમને લાગે છે કે આમાં કોઈ એક પક્ષ તરફ વધારે ઝુકાવ છે? આના પર વિચારવા જેવું ખરું.